આજના મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો બીબીએનો વિદ્યાર્થી બેંક એકાઉન્ટ ખોલવા માટે 50,000 કમિશન લેતો. જેલ સાયબર માફિયાઓ કરંટ એકાઉન્ટ કિટ પૂરી પાડતો. 1 વર્ષથી ફરાર આરોપી વિદ્યાર્થી આખરે ધરપકડ. સ્પોર્ટની વાત કરવામાં તો વર્લ્ડ યુનિક ગેમ્સમાં ગુજરાતની દીકરી સાથે અન્યાય. 400 મીટર દોડમાં દેવયાનીબેનની એન્ટ્રી કરવામાં ભુવનેશ્વરની યુનિનો સબકરો. સોનું 1 લાખને પાર. 10 ગ્રામના 1,05,02 થયા તથા આ વર્ષનું સોનું 24,340 મોંઘું થયું. બિઝનેસની વાત કરવામાં આવે તો શોપિંગ એપ્સ મિત્રા સામે 1,654 કરોડની છેતરપિંડીનો કેસ. ઈડીએ વિદેશી રોકાણના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. નાણાકીય રેકોર્ડની તપાસ ચાલુ. નેશનલની વાત કરવામાં તો કેદારનાથ સુધી 7 કિલોમીટર ટનલ બનાવવાનો પ્લાન. 11 કિલોમીટરનો રસ્તો ઘટશે. હાલમાં ગોરીકુંડથી 100 કિલોમીટર ચાલતા જવાનો માર્ગ. અમદાવાદ એરપોર્ટ પર આજે ફરી એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી. સવારે 11:15 વાગ્યા આસપાસ અમદાવાદથી દીવ જતી ઇન્ડિગો ફ્લાઇટ આગ લાગતા પાયલટે મેડે કોલ મોકલ્યો હતો. ફ્લાઇટને ટેક ઓફ ન કરી રનવે પરથી પરત લીધી હતી. આગનો બનાવ બન્યો ત્યારે ફ્લાઇટમાં 60 મુસાફરો સવાર હતા. સંસદની બાજુમાં આવેલી મસ્જિદમાં અખિલેશ યાદવ તેમના સંસદોની કથિત મુલાકાત અંગે વિવાદ વધી રહ્યો છે. ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે અખિલેશને નમાઝી કહ્યા. તેમણે કહ્યું, બંધારણમાં સ્પષ્ટપણે લખેલું છે કે રાજકીય હેતુ માટે ધર્મનો ઉપયોગ કરીશું નહીં, પરંતુ સત્તાવાળાએ હંમેશા બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. તેમને બંધારણમાં કોઈ વિશ્વાસ નથી. 28 જુલાઈએ લોકસભામાં અને 29 જુલાઈએ રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. મીડિયા સ્પોટ અનુસાર બંને ગૃહમાં ચર્ચા માટે 100 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈ શરૂ થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં 5 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા છે. મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે યુદ્ધમાં દખલ કરી અને તેને રોકવાનું સફળ રહ્યા. ટ્રમ્પે કહ્યું કે તે સમયે બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ગંભીર બની ગયો હતો. 5 ફાઇટર જેટ તોડી આવ્યા હતા. પરમાણુ હથિયારનો ઉપયોગ ગમે ત્યારે થઈ શકતો હતો. ગુજરાત એટીએસે અલ-કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 વ્યક્તિ ગુજરાત, અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડા હોવાનું સામે આવ્યું છે. અલ-કાયદાના આતંકવાદી મોડેલ આ 4 લોકોનો ઉલ્લેખ હતા.